સારસાથી આણંદ સુધીના બિલકુલ બિસ્માર રોડથી ત્રાહિમામ થઈ ગ્રામજનોએ સારસા ચોકડી પર મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા એકત્ર થઈ રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરતા અધિકારીઓ દોડતે ગોળે આવ્યા. ગ્રામજનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે સ્ટેટ હાઈવે પર ધરણામાં બેસીને ચક્કાજામ કરાતા સંખ્યાબંધ વાહનો ટ્રાફિકમાં ફસાતા સ્થાનિક પોલીસ સ્ટાફ પણ દોડતો થયો હતો. સારસાથી આણંદને જોડતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ ઉપરાંત ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે આ રોડ પર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય થઈ જવા પામ્યું છે. એકદમ ખરાબ થઈ ગયેલ રોડ અને ખાડાઓને કારણે અવારનવાર અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે. સ્થાનિકો તેમજ જાગૃત ગ્રામજનો દ્વારા આણંદ જિલ્લા આરએનબી વિભાગમાં અનેકો વાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રના બે જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રજાની રજૂઆતો ધ્યાને લેવામાં આવતી જ નથી. આખરે ત્રાહિમામ ગ્રામજનો દ્વારા આજે રસ્તા રોકો આંદોલનને પગલે માર્ગ ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ખંભળોજ પોલીસ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને આંદોલન પર બેઠેલા ગ્રામજનોને સમજાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ ગ્રામજનો માન્યા ન હતા. આખરે 2 કલાક બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને આંદોલન પર બેઠેલા ગ્રામજનોની રજૂઆત સાંભળી સત્વરે રોડ બનાવી આપવાની બાંહેધરી આપીને ત્યારબાદ ગ્રામજનોએ આંદોલન પૂર્ણ કરી રસ્તો ખુલ્લો કર્યો હતો. આપનું નામ? મારું નામ અરવિંદભાઈ રણછોડભાઈ ઠાકોર છે. હું સારસા ગામનો વતની છું અને આગપરા હું ડેપ્યુટી સરપંચ હતો અને ઘણા વર્ષોથી આ સારસાથી ચીખોદરાનો જે આણંદનો રોડ છે એકદમ બિસ્માર હાલતમાં છે. અને જ્યારે સીએમ સાહેબ સારસા ગામની મુલાકાતે આવ્યા હતા ત્યારે અમારા સારસા ગામના વતની એડીભાઈ પટેલે કહ્યું હતું કે સારસાથી આણંદનો રોડ છે એકદમ મારા જેવો છે, એટલે એકદમ ખરબડસડો છે. ચોમાસાની અંદર એકદમ હાલત ખરાબ છે. અહીંથી અમારે કોઈ પણ વ્યક્તિને પેટલાદ જવું હોય તો વાસદ થઈને પછી પેટલાદ જવું પડે. એનું કારણ એ કે સારસાથી અહીં આણંદ થઈને જાય તો 1.5 કલાક થાય અને ઓમ ફરીને જાય જો વાસદ થઈને જાય તો એ માણસ 5 કલાકમાં પહોંચી જાય. તો આવું ને આવું કેટલા ટાઈમ સુધી ચાલશે? સીએમ સાહેબને રજૂઆત કરવા છતાં રોડ નથી થતો તો આગળ કોને રજૂઆત કરવી પડે? અહીંથી ડાયરેક્ટ કોઈ નરેન્દ્ર મોદીને તો મુલાકાત કરી શકશે નહીં ને કોઈ કહી શકશે નહીં. કોઈ પણ મોટા નેતા આવે તો એમને આ રસ્તેથી લાવવામાં આવે તો એમને ખબર પડે કે રોડ કેટલો ખરાબ છે અને કેટલો સારો છે. કોઈ પણ મોટા નેતા આવવાના હોય એટલે સીધો જ રોડ આગલા દિવસે તૈયાર કરી દેશે, ચૂનો પૂનો માર દેશે, એટલે એમને એવું લાગશે કે રોડ કમ્પ્લીટ છે. પણ એમને આવા રોડ ઉપર એકવાર લાવવામાં આવે તો એમને ખબર પડે બધા વિકાસવાળા જ છે, બધા ભારતીય જનતા પાર્ટીને સપોર્ટવાળા જ માણસો છે, બધા કાર્યકર્તા છે. તે છતાં એમનું જ કામ ના થતું હોય તો વિકાસ કેટલો થયો એ પછી લોકોએ અંદાજ મારી લેવાનો. બસ મારું એટલું જ કહેવું છે. આ રોડ 10 વર્ષથી ખરાબ છે કન્ટિન્યુ. બધા એવું કહેતા હતા કે કોંગ્રેસવાળાએ રોડ કર્યો નહોતો એટલે રોડ ખરાબ થવાનો નહોતો. અરે તમે કર્યો છે પણ એને પછી એને રિપેર તો કરવો પડે ને. હજી કોંગ્રેસવાળાને જેવું 70 વર્ષ સુધી એના એ રોડે જવાનું એવું થોડું છે કંઈ. બસ એટલું જ કેવું છે. મારું નામ કિરીટભાઈ પ્રભુદાસ પટેલ છે. સારસાનો જન્મ અમારે 3જા મહિનાથી રોડ પાસ થઈ ગયેલો છે અને 3જા મહિનાથી અત્યાર સુધી રોડ થયો નહીં. અમે જ્યારે રજૂઆત કરીએ છીએ કે નવી ટેકનોલોજી કરવાનો છે, આ કરવાનો છે, એ રીતે રહીને આ રોડ પડી રહ્યો છે. છેલ્લા કેટલા સમયથી આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે? લગભગ 7 મહિનાથી. આપ સરપંચ તરીકે અગાઉ જે કોઈને રજૂઆત કરેલી છે? હા, એ ગઢવી સાહેબને બધાને રજૂઆત કરી છે, પણ એ લોકો કહે છે કે અમે પેલું જે રિવાઇઝ કરવા આવ્યું છે એ આવે પછી કરીએ, પણ હજુ કોઈ થયું નહીં. હવે આજે અમે એમને વાત કરી કે અમે તમને થોડા દિવસમાં રોડ કરી આવીએ એવું કહે છે. ડન છે.